મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના પેલો જટ બોલાયા તો સારું ના તમે ફોન કરજો જટ આવી ટાઈમ ખોટો વેસ્ટ કરી જાય કો ફોન નહીં કરો હોય તો આવશે એમને ખબર છે ને ખબર છે પણ હોય છે બે ભૂંડી જેવાથી રાત દાડા પહોંચે રહેશે હોય અઠવાડિયા દાદા પેલા કહેતા કે અમાર સડાવા લેવા છે અમાર સડાવા લેવા છે એમ આવી તો લીન ચડાવા સડાવા તો આખા ગામમાં અમે પહેલો નંબર જ છે અમારો આ બે જણા એકલા કરો આયોજન તમે તા ઓય આ તે કરીને પૂછવું ના પડે અમને તમે બે જન્માય તમને ખબર નહીં હા એટલે ગમે તારે હારું ભલું હોય છે ને તો ખાડ ટેકરિયા રે ને પેલા હોય છે એ ખાડડિયા પછી હોય છે વાત સાચી ટેકરિયા ખાડડિયા પણ તમને થોડા ઘણા ફોન હોય છે ટાઈમે હાજર થાવું ખબર પડે અમને તો ફોન બધી છે પણ તમે આજે વધો ને એટલે બે અડધા છો એટલે તમારે બે હરખું રાખવું પડે પણ હરકત છે આ હવે આવી ગયો કઈ બે ચેડથી આવો તો ફોન તો પડી જોઈએ તો ફોન કરવો પડે શું કેવું એટલે હીરા રહ્યા ને ટુકડા આવે છે અને અમે શેટા નાખો તે ગવડા ગાળી આવો ઓય તો પણ અઠવાડિયે મોઢે ખોટો થાળો કૂટશે ને ફટાફટ હાડજો લે હાડો આવો હાલે શું કરવાનું છે પાવડો બોલો બોલજો બોલો હવે આપણે ભૂખ મહારાજે રમેલ ને હવન ને બધું રાખ્યું છે બરાબર સારું થાય વળી એટલે હવે સડાવા બોલવાના સી સડાવા લેવા ઈ કો હવે બરાબર અમાર પુંજે પેલા બોલશે શું લેવું કે તમારા હાડે બોલો આપણે હા આપણે તો લોટો પાણી ઢોળશે થી તો અમે તમારા હાલવાનું છે અમે એમ કરો. આપો આપણે જમણવા લઈ જમણવાર હા તમારે હા તમારે કોમ કરો હા ગોપ મહારાજ વરઘોડો કરવાની જવાબદારી આપણી એવું એમ હા હા આપણે તમારે આપણે તો મંડપ મંડપ એમ હા. કલાકાર આપણો નીતિન કોલાવડ આપડી લાગી ગયો ના ભાઈ. ચોખ્ખો વાંધો નહીં કલાકારના માણસ. તાણી? આજે તો આપણે કરતે આ તો ઉપરી લેટો છે પણ એ આજીવન શું છે આખા ગામના આજીવન ખરા કે એટલે એ તો પોહાય પણ રમેલ પોતા નીતિન કોલાવડ જ પાછા મેળ આવે તાને આમ સાચી વાત પાછું તો પછી એને જ લાગુ બધા પડે ગાય છે ગાય તો સાજ ગયેલા અરે શું જોરદાર તમે ખાલી જુઓ ને તો મજા આવી જાય ઓય આપણે બે દાડા આડા છે એટલે મનને બોધવાનું ચાલુ કરે ના ખાવ પછી ગામમાં વાત જ છે ખબર છે કે ખાડે ટેકા રોજ લડાતા હોય અને કોઈ ખારું ભલું આવે કે નહીં એટલે તારે એકે થઈ જાય પૈસા દેખ જ દેજો તેમાં શું ના પૈસે ગોમાડો તો કીધે જાતા કાકા બાપા કુટુંબ ના તાણી. તાણી ઓ વાતો નહીં હું સોટિયાન તો મેલ લીધો વાંધો નહીં. બોજાવા ના, હારું કર્યું. ચાલે હા ચાલે ના ના હારું કર્યું ઈ હારું કર્યું છે. એક તો જોવે નહીં એ ના ના મોણો જોવા યાર તો આપણે જવું નહીં આપણે જાવ છે હેરો હડો કરજો આપણે બધા આવી હેરો હેરો ટાઈમ બગાડશો નહીં, કોઈ નહીં ટાઈમ પહોંચી દો આવ કરજો મેલવા છે એટલે મોડ થાય મારું બેહીનું છે બોક્સ ને બોક્સ બધું મારે ઉપાડી કરવું પડે છે પેલા બેલા કેમ લઈને આવ્યો પેલા બેલા મિલ દે છે બધું ઉતારવાનું છે હાલ બોક્સ થી મોટો મિલ જવાનું છે ઉપર છે આ છોડ દો એટલે છોડ ફટાફટ તાણી લાવ તાજી હમણાં એ ડાયવર્સી કે ચમણા જા તું તો હોય જા કોણ કોણ પીવા જાય ફટાફટ સટક કર આટલું ફટી જાય કે તારે બીજા ચાલુ એટલે આ શેઠની પૂંછડીયા ત્યાં આની રવા દે હળહળો ઉતરજી ડ્રાઈવર ઉતરવાળો જો ફટાફટ ઉતારો પકો આસદાન લે વચમો ડ્રાઈવર આપણે હારા છે મથા વિતરો ડ્રાઈવર નક્કા મોટું ન્યા ચો એ માર કાકો આવતા નથી ઈ તું ખાઈ ના આવ્યો તો અમે ભૂખે મરે લે લે ફટાફટ પટી જાવ તો પછી થપ્પક જ જશે ને પડતું થાય બધું ત્રણ ચાર મિલ ત્રણ ચાર ઉપાડી ની કે પેલે લાવો ક્લાસ એક લાવો આટા તમે નહીં આ મજૂરી જ છે લા મજૂર નહીં કેટલું આ તો કેટલું પૂછ્યું નહીં એવું લાગે પૂંછડી કરે મન તારે કેટલી કોઈ ઇજ્જત તે પૂંછડી કરો છો વાત કરો છો પૂછ્યું નહીં જ અમે તો પૂછડી જ આજ તો તમારથી મોટો તો કોઈ નહીં આજે તમે ચેટ તમારથી મોટો તો ખબર છે
મંડપ જો બોજો છે મંડપ તો હારો છે બોનો પણ ફૂલો હારો મેચે છે ને મંડપે તકાસ મે અરે બોધીશું રહોડો ઓટો મારવા જે વારકી કોણ વારકી રહોડું કેવું બનાવે છે અરે મને ચેક કરવા જાય લાઈટો તો ખૂબ મારી છે હવે આપણા ગામમાં એક જ માણસ કાળો છે એનો હાઈલાઈટ થઈ જાય ઓમ નહીં દેખાતો રાતના પણ હવે દેખાય કેમ કે લાઈટો ખૂબ મારી છે ઊંધો કાઢ્યો ને આખા ગામમાં ઓમ તો કાકો થઈ પણ કાળા ના કહેવાય ઇવન પણ હાલ તો કહેવાય ઓહો આ બોધી કે રહોડું આ સાઈડ કરવાનું કે પેલી સાઈડ કઈ દીધું છે ઓય આટલું બાકી રાખ્યું તમે હજી કો પકડીને સીધી લઈને આવો તારા શેઠ કી હશે એ ગાટુ તું ગાટુ ઓય તું ગાટુ કલ કાટ આ જેટને જેમ મારી કે પાવર ચેમ કરવા લે મારા કાકાને બોલાવે તો બે બે ઉઠશો પડે બોલાતા હતા એમને બોલ તું કોણ છે સી કોણ કોણ શું ખબર મારા બાપનો ઓર્ડર આલ્યો ને એનો માલિક જ હું છું વાત કરું છું કાઠું કર્યું છે શેઠને અરે મોટા શેઠથી થાપ દઈને કાઠું કર્યું છે તું લેવા માય લોબડા ભૂલ થઈ બરોબર તમે તું છોટું છે તંગડી પહેરતા હું શીખવાડી તું ખબર છે ને ઈ બધી આપણે જ્ઞાન પરથી ઓળખું છું એ તો યાર પેલા કેવું પડે હું શેઠ છું હું કોઈને ઓળખતો નહીં કાતો ઓળખું હું ડેકોરેશન જોવા આવ્યો છું તમારું મંડપ એક નંબર છે પણ હાર્યું ટેણિયું નહીં હારું આપણે ઓર્ડર લેવા લાગી ના આ તો રહોળમ પેલા મજૂરી કામ કરાય ખબર હે તું કેવા લાગી હતી પાછા હાર્યું શેનું ખાતો બે દાડે હજી કઈ બીજો ઓર્ડર છે માર પાસે આપણે પાછા આમ તો ઓર્ડર જેવું લાગે શું કેવું બીજો ઓર્ડર છે માર પાસે હા એ તો હાલવાનો છે પણ આ ટેણી તો ના હાલ લાગે નેનું ને બોલે એક કામ કરો મન છેત રાખો વન મારે હાથ ને રાખે દાપોટી કામ કરાય હું કહું છું આપણે એ તો ખાલી બધું ઓળખ્યા નતા એટલે એવું થઈ ગયું ભૂલ થઈ ગઈ તો તું ટેણી હું તને કીધું તું અમે ટેણી જેવડું છે તાણી વાત કરે છે તે હશે એમ શું આપણે બીજો ઓર્ડર લાગે છે તું કેવું ખાવે છે પીરસવા વાળો લાગે ચર્ચા કરો જો તો રહોડે જો લાગુ છું હું હમણાં નવા જાય મારા કાકે ધંધો કર્યો આ બધો એવું છે એમ વર્ષો જૂના તો તમે ફટાફટ બોધવાનું ચાલુ કરો હું હમણાં ઓટો મારીને આવું છું આટલું જ બાકી હવે 10 ફાળકા બધવાના બીજા ઓર્ડર પણ આપણે લેવાના છે બીજા ઓર્ડર લેવાના છે ઉભા રહો હું એ તમારી મદદ કરું થોડી ઘણી તમે હમું વધતા નહીં તેણી પોકાતું નહીં હું ઊંચો તો ને એટલે પોકાઈ જઈ મને રાખવા લે 700 રૂપિયા આલી તું મન કેમ કે તમે ત્યાં શેઠ કેવો એટલે આ હું શેઠ નહીં મારા કાકો શેઠ છે એવું છે મને ખબર જ નથી તો તું એ તાર શેઠ નહીં હું શેઠ નહીં મારા કાકો શેઠ તો આપડે બેન કાકો શેઠ છે ને આપડે બે વાર રખડો છે હજી કે દયા આ તો હું રખડતો હતો તે માતા કાકો કી રખડું નહીં આપણે મંડપ તને મજૂરી ડાલતા છે મજૂરી તો મને કાલથી કહી દે 700 રૂપિયા આલી તું હું આપતો રહી પણ હાલ તો તને શીખડાવું કર હા હું શીખવા રહ્યો છું ત્યાં તો બોલ્યો છું ને જતો રત તું મકા પેલો બધાને ટાંકી જવાનું બસ ફેર એ બધાનું એવું કરવાનું એટલે હું એવું તો શીખી ગયો ચીડી લઈ જાય બિલ થાય સીડી અમારે આપણે પાછા ડ્રાઈવર આવ્યો ડ્રાઈવર હાના પણ પેલું બકા રાહુલ કેવું બનાવી છે હેડો જોવા જાવ છે હેડો ના ના તમને લઈને જવા છે તમે કા છો ચેક કરવા બધું એટલે પેલા વાલા મન છેડા લીંદા હે એના છે આઈન બધા હેડ ગયા છેડા બોધવાનું છે એટલે પણ આ શેઠ ઓર્ડર કરી છે તું આવું કરી યાર રહોડ તમ કોણ આવ્યો તમે રાહુલ તો અમાર કુટુંબ જ આલી છે કા એવું હા શું છે તમારે અમારે તો કુટુંબ જ થાય છે પણ ઈરારે આજ નહીં રાહુલ ટોપ માં આવે છે બધા એવું છે આપણે એવું જ કામ જોવે સાહેબ એ હેડકી અરે કે મને દંબાનું કીધી કે ફટાફટ દાજ ને ફટી ના જાય છોડો એટલે હેડ જેટ ગ્રુપ આ જેટ શું ખાવા લઈ દો છું આપણે કે ખાવાની તો ખાલી ચેક કરવા જોઈએ પણ આપણે
સોનમુર છે શાકવાનું આપણે છે ને કારીગરો એવી રાખું પા 5000 રે ને મજૂરી એમ નતો કેતો 5000 માણસ નું પ્રસાદ લેવા આવશે કાલ એટલે આ જમવાનું ઈજા બનાવે ટોપ એવું તો સારું આપણે એવું જ જોવે એમ તો લાગે અમાર કુટુંબ તો એવું નહીં કરતું એવું પેલો ડ્રાઈવર શીખે આપણે ખાવા જતો રહીશું ઓહો ડ્રાઈવર તો જાય તો કી સારા ડ્રાઈવર છે ઊંચે છે કેટલા બેસે જેટલા બેસે વળી ચો દાવાનું છે આપણે આપણે જવાન છે કોકી જવાન છે પેલા કીધેલું છે પણ હજી આયા નહીં કોઈ બેહાય એટલી કરા તો પછી વાઈ દેવું પડે તઈ રાહ જોવી પડશે કે નકર ઈ પાછા પેલા શું કહે ખબર છે કે બે જણા સોનામાના જતા રહ્યા પણ મુકો ઈયને મુકો એમ છે હા ઈયને પેલું નેરે પાણી આવી છે તે વાટે ભરેલી પડી છે ગારો ગારો થઈને આવતા હશે હમણાં કહો તો સો ગારામાં જ પડતા આપણે શું હતો એ તો નવરી જ હોય એટલે ઈયને વાટે હેડ એવું જ નહીં એટલે ઈને ભમીને આવશે કહો તો તેમાં કહો તો મોડું કરેલું છે એવું જ આવેલું કીધું તું પણ એ ખબર જ નહીં રહી ગયા સારું ઈ નાબા જોડો બેહો તો શું આપણે તો હા હા આપણે બે નેરે પાણી આવ્યું હું મશીન પર મેલ્યું નહીં તે બગડ્યું અને ઉન્ના વરમાં બધાને મશીન કેવા હેડી છે જબર હેડું મશીન તો એવું એમ પણ આપણે નતો હેડતું ને આપણા નસીબમાં ભમરો ફરસ તો અમે ભમરો તો સોર્યો હવે ઈ વાત ચીઠી મેલો અને આપણે હેડો પેલા નેકળી ગયા છીએ કોઈ તો વાટ જોઈને બેઠા છે જાહી તો નહીં જતા રે એમ લમડે હાથ મેલીને બેઠા છો ઓહો ઓય તો પેલો પોરો જાય છે એટલે પેલો વાડી આ ઊંઘી ગયો શું એટલે આ જાજકી એ હા શું હે ઓમ વાતા હવે થોડું ઊંઘી તું પણ દાન નહીં પેલા હજી આયા નહીં તું એમ ઊંઘ લઈને જાજો હું કુંભકરણ જેવો છે મને ઊંઘ ઘણી આવે છે કુંભકરણ છે પણ પેલા ક્યાં ના છે પેલા બે કુંભકરણ બસ તો રીતે આપણે ઊંઘો લ્યો પણ ઊંઘ લીધા ને તું ઊંઝે ઊંઝે કોનામાં મકોડા પે જાય રૂડું કરતો મને તો ઊંઘવા દ્યો હું ઊંઘ લઈ રહ્યો હું દાદા બીજું છું એટલે આઈ જા તો એ હા વાયા છો ભાઈ તું ભાઈ ભાઈ કર ગાધી લમણની ગાધી ને કેતા ના સીધારો ઓના કરતા તો ઘેર હુઈ રહ્યો ને તો હારું તો રસ્તા પર ઊંઘાય ખબર નહીં પડતી પતો હટ આવા એવો માટલ્યા તો અચાનક બેઠા અમી નેડિયામાં મશીન હરજી જેવી તે પોણી ગારો નકરો ભર્યો હતા જોતાય તો ઓલવીને આવું તો પાણી યેલો હતું નકરો આખો રસ્તો ગારો નેઠ આયા છે અમી તો કોઈ વાંધો નહીં ગારો પણ હું શું કહું છું ટાઈમે આવો આમાં ઊંઘી જાય છે આમાં એટલે ટાઈમે આવે પણ રોજુ હોય ટાઈમે આવે કાઢા વગર આવતું રહેવાનું તો પણ ચક જવાનું એટલે ડુસન કેવું પડે ટાઈમે રોજીને રાખો મારે હેડું છે એમ લેડો હવે વાતમ ટાઈમ નહીં કાઢો હેડો ઉભા થો ને એ તો મારી જીગરી જાન ભાઈબંધ છે શું કેવું છોડી દે એટલે જીગરી ભાઈબંધ હવે આવ્યો ભાઈબંધ માં મારે ખાવી પડે અને તું મને મારે ને તો હું ખમું હડો ઉભા રહો બધા ઉભા રહો બોલ શું છે કે હવે તારે તમે હેડ જ છો મંડપ નું બધું તૈયાર થઈ ગયા એટલે મંડપ ને તૈયાર ચો કરવાનું હોય મંડપ વાળા તો આપણે પૈસા આલ્યા નહીં પૈસા તો આલ્યા કોઈ મફત આપણે ઉભું કરવાનું છે પૈસેથી કરવાનું છે હા તો પછી ઈ તો આશે બધું ઓર્ડર આલે એટલે આશે બધું ઉભું કરીને બોધીને જતો રહે ને આશે ગાડલા બાટલા કમ્પ્લીટ પાથરી એવું એ તો ન્યા છે પાથરણું ઈ પાથર આપણે કશું અડવાનું ના હોય આપણે પૈસા આલ્યા છે આપણે ધન ફૂઈ જવાનું હવે છે હું જવાનું નહીં કોમ કરવાનું છે હું જવાનું તારે અને મગજ આમ ઠકાણા હતું ને મગજ હા તે જતું નહીં થોડું ઓછું કામ કરતું હતું આજ ખાવા પૂછ્યો રહ્યો છું હવે આમાં ભૂખ લાગી આમાં ઊંધી બેઠી આવે મને તો ખબર જ નહીં આપણે ના કહેતા ચકરી સાલ તો ચકરી જ શકતા શું છે એક નંબર પેલો નંબર પણ તમે રેતમાં ઘંટી મોડશો ને પણ મારો છોકરો નહીં ગયો સોટિયો જો એને હું હવે મળ્યો તમારા વિશે રહેવા જ નહીં તો તમારો છોકરો તો ચોય રખડતા હશે અમારો સોટિયો ગયો છે જામે વધારે આવે બધું કરે રાખો તું જે નેહાવું ફરતો તંગડી કરતો નહીં એનો હેડ માસ્ટર જ મો હોય હોય નાની બધી ખબર કરવા આવી જાય એ તો ઉંમર થાય એટલે બુસર ઊંધું પહેરે ખબર ના હોય ફોન ના હોય મને લે હેડો મંડપ પેલા તો હોય પછી મંદિર જાય પેલા મંડપ માં લઈ જઈને પસાડવા છે ઊંધા કરીને ફસાવાનું નહીં જોવા જવાનું છે હા તો પણ જોવા કહું છું ને હોય હડો પેલું ભોગે લાવું મંદિરે પેલા મંડપમાં જઈ ચેક કરી રહોડું ચેક કરીને પછી આપણે મંદિરે દર્શન કરી અને પછી નીકળે ઓ એ તો ખબર છે અમાર સોટીઓ વગર આવ્યો છે મંડપ એને બોધવરાયો છે એટલે આલે દોઢાઈમાં હેડી જ છે એટલે સોટીઓ કે મોટી ટોપ નહીં દોઢાઈ ના હોય ચેક કરવું પડે દોઢું હરી બોલાય તો કઈ નાખો ચેક એમાં શું હોય લો હડો પણ સમજાઈ દેજો
એટલે મંડપ લાવ્યો છે કોઈ નહીં, કોઈ બધું ખરીદી લીધું તું એ વખત. અલ્યા, છોકરો બોજો, તમે નહીં બોજો કોઈ વાત કરો. તમારો છોકરો શું બોલે પણ આમ જૂતો તો કાઢવા પડે કે ના કાઢવા પડે? બધો મારો છોકરો જ કરે છે. એટલે મફત નહીં કરાય, પૈસા આલ્યા છે. લેવડો હવે. ઓય. પકડજો પુંજે પકડો. આજુ મોઢે સડા અથવાને પકડી એટલે પકડી પણ ઈ તો કીધું જ ખરા, જૂતો કાઢવા. ચાલ છે ઓ બૈરું ની સાલે પાછું ધક્કો મેલો હોય ને તો આજે ઘેર આવું તું ઓન સમજાઈ દ્યો નગ્યા વસ્તી જોવા સડશે હોય કે માલે તમને સમજાવું પડે ઓય પણ તને વસ્તી તો અમે જોવા જવાની છે પેલા નીતિન ખોલાવડા આવવાનું છે એટલે વસ્તી જોવા જાવ એટલે માર ખાવ ને એટલે કહું ઓમ નહીં માર ખાવ એટલે જોવા સડશે ભાઈ હું શું કહું તમે એવી બુદ્ધિ તો પોકી જુઓ કે નહીં જાણો તો પગાર પેન હેડ્યો જોઈ છે હેડ હડો જોગા ચમચમ થઈ ગયા તા નહીં બસ મારે જ ખાઈ ઓય આપણે તો પાકા બધું મેલ જોડો એટલે તાર કોમ પટી ગયું બધું હવે પટી ગયું થોડું બાકી કાલે વેલા એમ કરી દે આપણને ટાડી બાવે હવે એવું તમને આવે તાર તો હાલ તો નહીં મંડપ ને ઉભા તમારે કોણ કોણ હારું હો ડ્રાઈવર ફોન કર્યો આવતા તમારે હારું હો હજુ હવે કરો. મારે આ તો આપણું લુક છે છોટી બોધ્યા વગર ચાલતું નહીં આપણને હવે એટલે ગાડી આવે છે ને એટલે હવે છોટી બોધી ના હોય એવું ડ્રાઈવર આવતો છે હવે નીકળો અમે હારું એટલે મુએ ને આકડું હવે ઘરે જ જાવું અમે હવે તમે જમી લીધું હવે જમવાનું સારું જો ખાલી મંડપ જો ખાલી તમને બધે મંડપ છોટીએ બોધ્યો મરચમ કાને બોધ્યો એટલે એટલે છોટીઓ છે જ એમ કે છે છોટીઓ તો આ મંડપ બધે તું એટલે છોટીઓ ને રહો તમારે એટલે તું ને છોટીઓ એટલે બેસું લાઈન કે છે પેલા અલ્યા, એ તમે લેવડાવવા આયા છો લેવું? કાકા થાપ થાની સોડી થી છોડ છોડ ઘણું થઈ ગયું. બરાબર તમારું મન રાખવું ને એટલે સારું છે ઓય એટલે પૂછા કાસાનો છોકરાને ડાયરેક્ટ થાપે આટાડી શેડમાં એટલે પૈસા ખર્ચા તે મંડપ ચમાં આવો કર્યો છે એટલે પૈસા ખર્ચા એટલે ગધેલા કેવા છે એમ કે છે પેલા એમ પૂછો આટલા ચોસ એમ ખાલી પૂછો તે પૂછું છું પણ એમ કે ઘરે ટાઈમ માં છોડીએ કર્યું તો પૈસા એટલે મફત નહીં કરાય બધું પૂછા કાસાનો ડાયરેક્ટ લમણમ છોડો એટલે તમારી છોડીએ પૂછો ગધેલા ચોથી જેમ ગધેલો છો ગધેલા ખાઈને આવી જોઈ રહ્યો એટલે એટલે છોડ્યા હમણાં આવા ગધેલો છો મેલા પેલા આ મંડપ નો ગજેલો મોય પડ્યો મોય પડે છે એમ કે તમારે ઘેર કે ચલો તમે ડોસી પાસે આલે તમે ઊંઝી રહો છો એટલે ડોસી એક મગા હોક મરી જાતો ડોસી તો કતું અમે એમાં કશું પેલું કરતા નહીં અમે ખાવાય આવતા નહીં ઘેર આ તો ગાડલે આવશે બધું આવશે તો હજી અમે આવશે ડોસી કે બસ માં લાવવાના આવે ઈ તો મરી ગયા અમે જે આખા દાજુ ઓય જાય તો અમે જાય તમે જવાના જ છો અમે પટી જ ગયા છો અમે હવે 90 વર્ષ તો થઈ ગયા છે ઓય આવશે આજરીઓ છે ને હમુ હમીત્રો ઓમ હા રોડ આ તો હારું કરવા આવ્યો છું ને ગોગ મહારાજ નું એટલે હું બોલતો નહીં ને ક્યાં તમને બે ના વાકન વાકન દાટી દે હમણાં લગન ના પર તું ખાઈ દાડવા નહીં તાર ગાડી જોઈ છે ઓય મોય પડે હાઈડ હું બતાવું હંગા ચાવ ચો પડે ઈ પડે હાઈડ બતાવ પેલા બધા ફરીને જોઈ રે પછી વળી કાલ ઉઠીને તું વધો ઉઠાય બા તું મને ખબર છે કે દારૂની ચકરી છે એટલે આ ગધેલા તો નહીં અને રાહુલ કેવું બનાવે મારે ચેક કરવા દઉં પછી હાલ બધું તને બતાવ હેડ ઓને કડાય પડું તો ઉપાડી નાખો તને કવળામ નહીં તાણે ચેક કરવા દઉં તાર પૂછા કાઢો છોકરા ધ્યાન લઈને થાપ છોડી સારું ઘરે જાઉં કોમાં તારું કોમ છે ભાઈ છે હેડ હેડ તું કહેતો મોહન થાપ ને જોવા જાવ તને બતાવ ચો એટલે બનાવે. આ ચો આ રીતો. આ જો જોઈ લે આ બણન સાડીઓ ભરીને અંદર મેળાવા છે તું ઓય શાકજો તમે ના ધૂપ કરવાનું છે શું કરવાનું છે ધૂપ કરવાનું છે તમે કર્યું નતું અલ્યા લેટવા છે યાર ને હમણાં સાસી હું નહીં શકતો આજે મને કહેતો તો ખાલી પણ આજે તો એટલા બધા ગોડા ખાઈ નહીં લે, ધૂપ કરવાનું છે. ધૂપ કરી અને પછી ખા હા, હા. બરાબર રેડી છે ને? આ બધું રેડી છે ને? કોમકાજ તો રેડી છે હા, હા. હવે બીજું કોઈ બાકી રહેશે કેમ હજુ તો ઘણું બાકી છે શું બાકી રહેશે શાક બનાવવાનું બધું ચો છે એ શાકભાજી તું કોણ વાંચશે હા તું વાંચે ને હું રાતે ભાત ના છું કઈ એમ ને હઉ. તો વાંધો નહીં પેલો તને ગાટલે લઈ જાવ હવે જાડો હવે પેલી બાજુ જાવ ચમડા પેલી બાજુ બધું હાલ રાહોડ ચાલુ છે પેલી બાજુ આ તો મીઠાઈ બનાવી નાખી પેલી હવેડી એ રાહોડ ચાલુ ને આપણે બનાવવાનું છે ઓય તો કોઈ તમારે ડોસી લાવી દેજો રોટલીઓ કરશી તો તમે ફેરવજો ડોસી હોય જ નહીં તો આટલી કે બની જો ડોસી તો ચાની જે છે એને પૂરી પોટલું લઈને આવ્યા હતા ને એનું પાછું લઈને જતા રે એવું છે બરોબર તાની અમે તો ડોસી ચો રેમ સી અને ઈ તો હવે પી ને આવી જાય અમે તો હાવ પટી ગયા છે અમે હાડો લેડો તો હું શું કહું છું કાલ વાયને જ બેહારો રહોડે શું હાસી રોટલીઓ કરીને ઘર તો પછી અમે શું કરશું? મારી વાત સાંભળો, ડોશીયાની જગ્યાએ અમે આઈ જાઓ. આવડે છે બધું. બધું આવડે છે હોય લેડો અથવા તો જા બે જણા હા, રોટલા બોટલા કરવા બેસે બે જણા બરાબર હા. લાઈટ કદાચ જતી રહે તો હું તો કદાચ ગયા થોડો છું તો થોડુંક દેખાય પણ તમે તો દેખાયો જ. દેખાતા આપણે કશું વાંધો નહીં, આપણે રોટલી ઘડી જ જવાની છે, ચોક ના જ દેખાતા.
તો વસ્તી એમ કે ભૂત રોટલા કરે શું ઈ તો વસ્તીને શક જે કેવું ઈ કહેતું પણ આપણે આપણું કામ કરી જ જવા એટલે કંપની કલર છે હુવે તાન આ તો જાય એમ નહીં કદી દાબીન તમે ઘાવ ગો અમે ના જાય કશું જે ઘઉં હોય ઘઉં પણ આ કલર જાય જ ના અમે કાળા છો અમે કાળા હુવે હેડો તાણ હેડો કાકા દાળમાં કોઈ કાળું અલ્યા દાળમાં કાળું નહીં આપણા આંગા છે કાળું નહીં એ તો પણ આખી દાળ જ કાળી હોય કે ઈ તો છે તમે જે બંધ થઈ જાય તો પેલો આપડી જાય ને પેલો ડાળ બગાડું હા. તો તમારી બે ની ધોણી કાઢી નાખશે એમ વાત તો સાચી બા પેલો ચકી ખબર છે ને હાલે કે વેડાડી લમણો મિયત છે ને પણ એ તો બદલો લે હે તો એ લેવા તાન લેજો પણ તરત તો બળી જાય છે ને હાલ એટલે શાંતિ રાખો ને વ્યવસ્થિત થોડુંક બોલો ઈ તો ભરશે ખરું ને ઠરશે ખરું ઈ તો હા હેડો ધર્મા સંગાસ હેડો જો ખાલી તમને દેખાય છે તો આ બધું વઢાઈ નાખાયું તમે પણ હવે ટોમેટો ની તો પડ્યું છે કોણ વાટશે ઈ તમે વાટો અમે સવારના ના વાટો લેવા સકલ લેવા હેડ ના ના સકા ઉભા રહો હાલ વાડું નહીં સોંપડ્યું કેમ પેલા ઓમ જાવું છે જોઈ અને વળતા આવીને ફેર વાડું છે ના હોય હાડો ચાલો તમે રંગા છેડો કાકા તો વિશ્વાસ નહીં આવતો એક તો આ બધું વાટીને વેચ્યું ને તોય હવે જ્યાં અમે ઓટો મારવા વાત કરો કસા હા પેલા બે રહ્યા ને હા. મને એવું લાગે કે છેતરી જ્યાં લાગે છેતરી એક બાજુ સટચી ગયા છે કેમ કોઈ બી આવો બેસીને શું કરશે કઈ જતા અહીં બે હા મોહણીયમ મોહણી એમ જાવ તો સારું હતું કદી મુઢામાં હારા અવસરમાં સવાલ હામીર છે કાઢી કાળ મુઢા એટલે આજે મને આપણે બધા હંકા થયા છે તો અમે ચેડે ખાલી રહી ગયા હતા ચેક કરવા ગયા હતા તે જ્યાં છે બીજે તો અમે હેડ આવીએ તો જે દેખાણા નથી ઉડી અમે ઓન થઈને આયા અમે પેલા ખાડો હતો કે નહીં હા. એટલે કીધું ઉંમર થઈ ગઈ એટલે પડતો થાય ને કીધું ફરીને જવા દે તે હારું અમે ચેક મોહણી એમ ગોદવો ના પડે તેમાં દાટો જ પરો તંતો એટલે હું શું ને એટલે તમારા ગામમાં સારું છે ને કે કોઈ ગોળશે જ નહીં આખા ગોમો હેરેક ની દારૂ તું છે પનોતી તું છે મરી જો તો પાર ના આવો વધો ના આવો તારા હારું કરીને તો એટલે આખા ગામમાં મોં નહીં પીવું નહીં તો વેકાય જ નહીં આ વસ્તી નહીં વેચતી તો કામાં સમજી ઈ વસ્તી વેચે છે ને હા. અને ના વેચે ઈ હારું ના કરે દારૂ એવું મરી જા ચમ છે પેલા મહેમાન આ ખુરશી બે ઉભા થો અને ભોય બે ઓડો હવે ગંધે ભેગું જ બેહાય આપણે હેડો તમે તો ઘડિયા જેવા લાગતા જ નહીં મમ્મી તો તમે ક્યાંથી લાગો તાણ હેડો હું તો કી કમ્પ્લીટ લાગુ યાર હું હેડો મહેમાન તાણ, તમે લાગુ. મોરું થાવ હેડો. ડોહા જેવો ફુંગારો ખાવ આ મોરું બેહો લ્યો. હમણાં આવતા રહો રમેશલાલ બધા હમણાં આવતા રહો. એ આયા આયા રાવણું બાવણું કરો છો હો હો એવું તપેલ લાવો કહુંબો બહુંબો મગાવવા જેવન કહુંબો તાની કહુંબો લાવો ને હવે અત્યારે તમે વન ટાઈમ છો કહુંબો વહેલો હશે વહેલા આવજો આખા ગામમાં આજીવન છે કહું મારું ઠકાણું નહીં હોય એટલે અહીંયા તો રડવા જવાનું પણ કરે કોઈ ઠકાણું જ નહીં યાર અને અમે ઘેર તો કોઈ હેરતું નહીં પાછું ઈ તો ખબર છે આખા ગામને ખબર છે એટલે ઘરે તો કોઈ નહીં હેડતું પણ આ તો છૂટા તપેલા હોય છે ઘેર પણ તપેલા જ ખોકી એ તો સારું છે રખેબીઓ નહીં છોડતા તમારા પર છૂટા સમસાત નહીં આવતા કે તવિયું ને બધું એ તો આવે પન્યા એ તો દારૂ પીને જશે ને એટલે આવે છે આમ તો વેલ્યુ છે પાછું તો પતા ચુધરી તો શું હતો છે હા હા એ તો થોડું ઘણું લેવું પડે થાક આછી ઉંમર થઈ એટલે થોડું ઘણું થાક લાગે એવું? હોય મરી જો તો હા મરી અમે જો હવે મરી જ જવાના છે ને તો મરી જો ચક જઈને ત્યાં કોઈ ખૂટી છે મરી જા શું હતો શું પડ્યું રહે અમારું થોડા સુધરો હવે તો મોહણી એમ છે વડા છે આસો તમે અને હવે બહાર આપ્યું ને તો છોકરા તમારા બાડી બગડશે એટલે આજીવન એમાં ઉંમર જોવે મરવામાં હા ઉંમર જોવે એમાં જો ઉંમર જોવે હાલ તો તો તમે કહો છો હાલ પણ મરી જાય હાલ લે એના નામની જોતો ઉડિયો જ હોય છે એટલે હું વિચાર હીરો કરતો હું કીધું મરવા એટલે ઉંમર થી એટલે હું વિચાર ઈ કરું છું એટલે ઝાડ જાય ધારું અમે જીવડા પડે અંતે પડ્યા પડ્યા એમ કોક તાન આનો કોઈ ફેવર છે જ નહીં હા જો પડ્યો છે ને એમને પડ્યો રહે, પાછા પડશે ઓને તો તાણી જો ગમો એના નામના ઝઘડા કરેલા છે ના ના એ તો દોશી આવશે ઈથી પાછો આવશે લે ઓય કોઈ જીવતે નહીં તમારા છોડવા આવે તો એટલે મરી મર્યા જાય પછી આવે ઈ ડોશી મર્યા પછી તો એ બંગડી ફોડશે તમારા નામની આવી જ્યાં ડોશી શું ખાલી છે તો આવશે તાણ આવશે હેડો હવે પાપ ગાડલા હારું હોતા હતા ને એમ ગાડલામાં લઈને પસાણો હેડો તમને ગાડલામાં લઈને પસાણો હેડો લગતા અહીંયા ડોશી શું ખાલી છે તો આવશે સાચી વાત હો એમ તો જો આ ગોમલે વાતો લઈ જાય તમારી તો ગોમલે વાતો તું કરાવે છે ગોમો વાતો તું કરાઈ ના ના શું લેતો એટલે બે પંચાયત કરતા હતા કોઈ ગોણતું નતું અને દોશીની વાત તો લાંબા હતી પીનીતન તારે ઓય તો લાંબી પડે હવે હેડ પેલા ખેસાઈ જવાનો હેડ વંઠા બધા ડોશિયા પ્રમાણે જ ઉજળા છો જો બાબરો ચેડથી વાતો થાય છે તું ભાઈ તું તમને ગાડલા કર પેલા છોકરાને લેવા દેવાનો એટલે કશે આવું ના કરાય મારા ભાઈબંધો કેમ તમે આમ કરો છો યાર પણ આ ગાડલા કરતા પણ ગાડલા એટલે યા પેલી વસ્તી જોઈ રહી છે ને એટલે હું અડતો નહીં ના ગયા તમે આ પોતે જાઓ. ખાલી વસ્તીને ખાવા લ્યો અને આ વસ્તી જાતા કરતો આ ગાડલા પર ના દબાવું તો પાછો નમ લ્યો કોઈ હોય
જન બીજો કરજો ઘણી શાંતિ રાખી ઉભો રહી એટલે આપો સોરી તાર વચ્ચે થઈ ગયો કે આટલી વસ્તી વચ્ચે મારા આબરૂના કાઢા વસ્તી ચીટી જોયા આમ તાકજો ખાલી આટલી વસ્તી વચ્ચે મારી આબરૂ ગાડી છે ને પણ તું ઘેર ઊંઝ જો ઊંઝો ના ઉપાડું મોસાવજી તો પશુ ના મારું નામ ના રાખું તો વર રાખ મારું બદલી નાખજો કોઈ વાતો નહીં અમે ડોસી નહીં તો ખબર છે હા ઓય પણ એ આટલી બધી પબ્લિક છે અને થોડા ઘણી બે ભાઈ હંપે થઈને શરમ કરો ને તો હારા નથી શું કામ હાસે કાઈ નો જો કે કરો બે ના એને તો શરમ આવતી એટલી વસ્તી થાપ છોડ થઈ જાય પણ એનો તો મગજ નતું પણ તાર તો છે ને એટલે એવો હોય ને તો ખાલી ઘેર ઊંઝી વતા હે રાતે ખબર પડી રહે ઈ તો ઊંઘે ખરી પથારી બદલાય મોસો બદલાય બધું બદલાય એવું ને હોય તો આજ ઊંઘજી હા ઊંઘે ઓર્ડર રાખજો ને તારી પથારી ફેરવી નો અને એ પાછું યા કોરવાની અમે વધો નહીં મારે પેલો મારો ગાલ્યો ને શું વધો હે એટલે તમે બે જણા હોય આ લડાવા આયા છો તમે તા હું એમ કહું છું કોઈ સમજ કરવા આયા તમે બે ના લડાઈને ગાલી છે એવો હોય ને તો ઊંઘજી આજ દારૂ પીને કોરો નહીં આવું દારૂ પીને આવ્યો જાડો હવે બોલ ના કરું હમણે તમે ચર્ચા કરવા આયા છો તમે તો પડી જાય તો હું શું કહું છું આ પબ્લિક આટલી બધી ભેગી થઈ ગઈ છે જોવે છે અને તું શરમ કરો થોડી શરમ કરો ના મારા મને દેવર જા તમને મને હાલ હું તમારું મન રાખું છું એટલે ધપી દો બરાબર પણ ઘેર હું ગમે તે કરું દારૂ પીને જાય અને મારું તો વહેલા મને કહેતા ના તું તાર ભોડો કૂટજે ઘેર જઈને કોણ ભોડું ફૂલ નાખ તું તારું કૂટે કે એનું ફોડે પણ બાકી માથા કૂટ કરશો નહીં થાય શું કીધું જાડો સાડો શું કાંઈ તેમ થઈ ગયા હે અને હું માર્યો તો ઈ તો ભાઈ પછી જે બાવળામાં બોલ તાકાત હોવી જોઈએ આવતા રહો ખબર પડે મેદાન મોડો હાલો શાંતિ રાખો હાલ શાંતિ રાખો તો બીવાઈ દો અમે આ વસ્તી વચ્ચે અરે કોઈ ને કોમ નહીં આ ખાદડિયા પેકરિયા છે અરે ઓય તાની થોડા સીધા રહો હારું આજ હવે આજુ દાડો હવે હાથ વાઈ દ્યો કાલે વાત એની ઊંઝા ઉપાડવા છે કેટલે ઊંઘી વાત સભાવાળો ડાયરાવાળો મુકેશભાઈ મારો ભગવાન તમારી જબરી ચડતી કળા રાખશે એવું તારે મારો પ્રભુ કહે છે ભાઈ પંચવાળો ડાયરાવાળું ભાઈ બહુ મજા ભાઈ પંચવાળો ડાયરાવાળું તમારા દરેકના ભાવમાં મજા બાપા ફતેગઢ કંબોઈના મેમોનો ભાવ વગર ભેડું થાતું નથી. એ બારીઓ મારો મન વગર મેળો મનતો નથી. મારા ગોગા રોપૈયે ચોક મજૂરી કરી છે.